હવે ધોરણ 12નું ચેપ્ટર 4 એનો ટોપિક છે 4.2 ચુંબકીય બળ, એને કહેવાય છે ઇંગ્લિશમાં મેગ્નેટિક ફોર્સ. અને એનો ટોપિક છે પેટા ટોપિક 4.2.1 ઉદ્ગમો અને ક્ષેત્રો. તો તેના અંદર તમને બે ક્ષેત્રો આપેલા છે, એક છે વિદ્યુત ક્ષેત્ર અને એક છે ચુંબકીય ક્ષેત્ર. જ્યારે ચુંબક અને વિદ્યુત ક્ષેત્ર બંને અલગ અલગ શાખાઓ હતી ત્યારે એકબીજા સાથે કનેક્ટેડ નહોતા હતા. ત્યાર પછી વિદ્યુત ક્ષેત્રના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને ચુંબકના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તેવું શોધાયું હતું. તો આપણે બંને ક્ષેત્રો જોવાના છીએ. તો અહીંયા લખું છું વિદ્યુત ક્ષેત્ર, અહીંયા છે વિદ્યુત ક્ષેત્ર અને અહીંયા સાઈડમાં લખીશું આપણે ચુંબકીય ક્ષેત્ર. શું લખીશું? ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર આ થઈ ગયું. હવે તો વિદ્યુત ક્ષેત્ર આપણે ચેપ્ટર 1 ના અંદર જોઈને આવી ગયા છીએ. તો ક્યુ વિદ્યુત ભાર હોય, કેપિટલ ક્યુ વિદ્યુત ભાર દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. તો સૂત્ર યાદ કરો. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હતું? તો E સદિશ ઇઝ ઇક્વલ ટુ કે કેપિટલ ક્યુ અપોન આર સ્ક્વેર. આ સૂત્ર હતું. તો કે ની કિંમત શું હતી આપણને ખબર હોવી જોઈએ. તો કે ની કિંમત હતી 1/4πε0, 1/4πε0 કે ની ક્યુ અપોન આર સ્ક્વેર. તો તમે આ રીતે લખી શકો છો. આ થઈ ગયું. હવે અહીંયા તમને એકમ સદિશ આપેલો હતો આર કેપ. તો આર કેપ એ શું છે? તો અહીંયા લખીએ છીએ આપણે આર કેપ એ આરની દિશામાંનો એકમ સદિશ છે. શું છે? એકમ સદિશ છે. આ થઈ ગયું. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ રાશિ હતી? સદિશ રાશિ હતી. શું હતી? સદિશ રાશિ. સદિશ રાશિ છે. તો આ સ્થાન પાસે ક્યુ વિદ્યુત ભારનું ક્ષેત્ર હોય તો લાગતું બળ કેટલું હોય? ચુંબકીય બળ. તો વિદ્યુત ક્ષેત્રના સૂત્ર પરથી આપણને સૂત્ર ખબર છે, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. અથવા તમે ડાયરેક્ટ પણ સૂત્ર યાદ રાખી શકો છો ચુંબકીય બળનું. તો F ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ. એવી રીતે યાદ રાખી શકો છો. અથવા આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર યાદ રાખ્યું હતું. E ઇઝ ઇક્વલ ટુ શું થાય? F અપોન ક્યુ. આ સૂત્ર હતું F અપોન ક્યુ. તો F શોધવાનું હોય તો F ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ. તો ક્યુ ની કિંમત તો આપણને ખબર છે, અથવા તમને ખબર જ છે બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ કેટલું હોય. તો અહીંયા બળ ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. તો એ જ જવાબ અહીંયા આવવાનું છે. શું આવવાનું છે? એ જ આવવાનું છે. તો અહીંયા ક્યુ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જે અહીંયા મળ્યું એ અહીંયા મૂકી દઈએ તો શું થાય? કે અહીંયા કેપિટલ ક્યુ અપોન આર સ્ક્વેર. અહીંયા આર કેપ લખી શકો છો. થઈ ગઈ. અહીંયા જો આ સૂત્ર બન કે, તો કે આવી ગયું. અહીંયા Q1 Q2 આપેલા છે, એની જગ્યાએ તમે એક સ્મોલ ક્યુ અને કેપિટલ ક્યુ લઈ લો. તો સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ છે તો આર સ્ક્વેર છે. તો અહીંયા પણ આર સ્ક્વેર આવી ગયું અને આર કેપ આવી ગઈ. તો આ એ જ સૂત્ર આવ્યા છે સેમ. તો આ હતું આ વિદ્યુત ક્ષેત્ર આટલું આપેલું છે અંદર. જે આપણો ટોપિક છે 4.2.1 ઉદ્ગમો અને ક્ષેત્રો. તો ક્ષેત્રો કયા છે? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. તો હવે અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં શું છે? તો ચુંબકીય ક્ષેત્રમાં ગતિમાન વિદ્યુતભાર હોય. મેં જે રીતના વાત કરી કે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભારના લીધે શું થાય? ક્યુ વિદ્યુતભારના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય તો અહીંયા ગતિમાન વિદ્યુતભાર હોય. વિદ્યુત ક્ષેત્રના લીધે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે શું કહેવાય? ગતિમાન વિદ્યુતભાર કહેવાય. તો વિદ્યુત ભાર પસાર થાય તો વિદ્યુત ભારના લીધે શું થાય? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને ચુંબકના લીધે વિદ્યુત ક્ષેત્ર પણ મળતું હોય છે, વિદ્યુત પ્રવાહ પણ મળતું હોય છે. તો અહીંયા જો ગતિમાન વિદ્યુતભાર લઈએ આપણે, ગતિમાન વિદ્યુતભાર શું કરતો હોય? અથવા ગતિમાન વિદ્યુતભાર અથવા તમે શું લઈ શકો છો? વિદ્યુત પ્રવાહ દ્વારા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. શું થાય છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો એનું સૂત્ર આવશે BI, જે આપણે આગળ ચેપ્ટરમાં જોઈશું. તો અહીંયા પ્રશ્ન ચિહ્ન મૂકી દીધું છે, આપણે આગળ ચેપ્ટરમાં જોઈશું. જેમ અહીંયા વાત કરી, આ કઈ સદિશ રાશિ છે? વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. ચુંબકીય ક્ષેત્ર પણ શું છે? સદિશ રાશિ છે. શું છે? સદિશ રાશિ છે. તો આ હતું વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. પણ અહીંયા જુઓ, હવે આ ચેપ્ટરમાં આપણે કોમ્બો જોવાના છે, બંને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર માટે હું તમને ઈ સંજ્ઞા આપીશ અને ચુંબકીય ક્ષેત્ર માટે
બી સંજ્ઞા મળશે. તો આ ચેપ્ટરના અંદર આ જોવા જઈએ તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સમય સાથે શું થતું હોય છે? બદલાય છે. શું થાય છે? સમય સાથે બદલાય છે. સમય સાથે બદલાય છે. અને એ તો સ્વાભાવિક જ છે. સમય જેમ બદલાય એમ વિદ્યુત ક્ષેત્ર પણ હોય અને ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય અથવા વધતું જાય તો બદલાતું રહે. પણ હવે આ ચેપ્ટર 4 છે આપણું, પરંતુ આ ચેપ્ટર 4 માં આપણે શું કરીશું? સમય આધારિત નથી તેવું લેવાનું છે. શું કરવાનું છે? ચેપ્ટર 4 માં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સમય પર આધારિત નથી તેમ માનવાનું છે. શું કરવાનું? તેમ માનવાનું છે. આ થઈ ગઈ. હવે આગળ જોઈએ તો વિદ્યુત ક્ષેત્ર એ, અહીંયા જોજો, વિદ્યુત ક્ષેત્રમાં આવીએ છીએ હાલ. વિદ્યુત ક્ષેત્ર એ ઉર્જા તથા વેગમાનનું વહન કરી શકે છે. શું કરી શકે? વિદ્યુત ક્ષેત્ર એ ઉર્જા તથા વેગમાન P = mv, દર અને વેગ, અને વેગમાન કહેવાય છે. તો વહન કરી શકે છે, વેગમાનનું વહન કરી શકે છે. તમારે યાદ, અને તાત્ક્ષણિક ઉત્પન્ન થતું નથી. તાત્ક્ષણિક એને ઉત્પન્ન થતા શું થાય છે? વાર લાગતી હોય છે. તાત્કાલિક ઉત્પન્ન નહીં થાય. તમે જેવો વિદ્યુત પ્રવાહ આપ્યો કે જેવું બેટરી ઉત્પન્ન કરે, જેવું વિદ્યુત ક્ષેત્ર તાત્કાલિક ઉત્પન્ન થઈ ગયું એવું તાત્કાલિક બની શકતું નથી. તો અહીંયા તમે લખી શકો છો તાત્ક્ષણિક ઉત્પન્ન થતું નથી. તે ચોક્કસ સમય લે છે. તે વહન માટે ચોક્કસ સમય લે છે. તે વહન માટે ચોક્કસ સમય લે છે. તો આ હતું. હવે જેમ આપણે આગળ ચેપ્ટર 1 ના સંપર્કપણાનો નિયમ જોઈ ગયા છે, તેમ અહીંયા પણ સંપર્કપણાના નિયમનું પાલન થાય છે. શું થાય છે? સંપર્કપણાના નિયમનું પાલન થાય છે. સંપર્કપણાના સિદ્ધાંતનું પાલન થાય છે. એક કતારે વિદ્યુત ભારો વધારે હોય તેના કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે એક કરતા વધારે વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય તો અહીંયા પણ સંપર્કપણાનો નિયમ પાલન થાય છે, જે આપણે ચેપ્ટર 1 ના અંદર જોઈ ગયા છે. પણ અહીંયા ચુંબકીય ક્ષેત્ર માટે પણ અહીંયા શું થતું હોય છે? સંપર્કપણાના નિયમનું પાલન થતું હોય છે. શું થાય છે? અહીંયા પણ સંપર્કપણાના નિયમનું પાલન થાય છે. તો જે આપણો ટોપિક છે 4.2 ચુંબકીય બળ, એના અંદર પેટા ટોપિક હતો ઉદ્ગમ અને ક્ષેત્રો. તો એના અંદર ફક્ત આટલું હતું. બુકના અંદર તમને વધારે લખીને આપેલું હોય છે, તેમાં સમજણ નહીં પડે, પણ તમે 2 ભાગ વિચારીને પાડી દેશો તો એના અંદર તમને એક જ સારું તમને યાદ રહી જાય તેવા સારા ટોપિક જોવા મળી રહેશે. જો તમે બુકના અંદર જોવા જશો તો તમને ભેગું બધું લાગશે.